બાદશાહ એના છોકરા હારે તલવારબાજીની પ્રેક્ટિસ કરતા હતા. તો છોકરો નાનો હતો, એને શીખવાડતા હતા. તો તલવારબાજી કરતા કરતા એ બાદશાહના છોકરાએ કંઈક તલવારનો ઘા કર્યો, એટલે બાદશાહની આંગળી કપાઈ ગઈ, લોહી નીકળ્યું. બાદશાહને બહુ પીડા થઈ. તાત્કાલિક બધા વૈદ્યોને બોલાવ્યા. હવે જેનાથી વાગ્યું એ પોતાનો દીકરો જ હતો, એટલે શું કરે? એટલે દીકરાને તો કાંઈ કર્યું નહીં, પણ આખા રાજમહેલમાં ઓહાપોહ થઈ ગયો કે બાદશાહની આંગળી કપાઈ ગઈ, બાદશાહની આંગળી કપાઈ ગઈ. એટલે બધું પાટા મીંડીને બધું થયું, થોડીક રાહત થઈ. પછી બિરબલ ત્યાં હતા, એટલે બાદશાહે કીધું કે બિરબલ, આ તો બહુ ખોટું થયું, મારી આંગળી કપાઈ ગઈ. બિરબલ કહે કે ભગવાન જે કરે એ બધું સારા માટે જ કરતા હોય. એટલે બાદશાહનો મગજ ગયો કે મારા રોટલા ખા છો ને મારી આંગળી કપાઈ ગઈ, તું એમ કે છો ભગવાન કરતા હોય બધું બરાબર હોય, જાઓ આને જેલમાં નાખી દો. એટલે બિરબલને પકડીને જેલમાં નખાઈ દીધા. પછી થોડાક દિવસ થયા. બિરબલ તો બાદશાહનો માનીતો હતો, એટલે બાદશાહને થયું કે મેં એને જેલમાં નાખ્યો, અત્યારે બરોબર એને પસ્તાવો થતો હશે કે મેં જે સ્ટેટમેન્ટ આપ્યું ને એવું મારે ન અપાય. એટલે રાજા જેલમાં ગયા એની ખબર કાઢવા. પછી ત્યાં જઈને કીધું કે બિરબલ, મેં તને જેલમાં નાખ્યો તો તને કાંઈ પસ્તાવો થાય છે? કે ના, જે ભગવાન કરતા હોય એ સારા માટે જ કરતા હોય. એટલે બાદશાહ કે તો આ અહીંયા જેલમાં સડીને મર, હું તને બહાર કાઢવાનો નથી. એમ કહીને રાજા ખીજાઈને વયા ગયા. એમાં થોડોક સમય ગયો, એટલે બધા રાજાઓ અને બાદશાહો પહેલાં શિકાર કરવા જતા ને, તો બાદશાહ શિકાર કરવા માટે ગયા. થોડુંક સૈન્ય હતું સાથે. શિકાર કરવા માટે જંગલમાં ગયા ત્યારે એક ભૂંડની પાછળ રાજા પડ્યા. ઘોડેસવારી કરીને એને તીર મારવાનું હતું. એટલે ભૂંડ બહુ સ્પીડમાં ભાગતું ભાગતું આમ જંગલમાં વહી ગયું. એટલે રાજા સૈન્યથી નોખા પડી ગયા અને જંગલમાં ઊંડા 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 વયા ગયા. ખબર ન રહી કે સૈન્ય બહુ પાછળ રહી ગયું. અને ભૂંડની પાછળ દોડતા દોડતા તીર માર્યું, પણ ભૂંડ તો કાંઈ હાથમાં ન આવ્યું, પણ રસ્તો ભૂલી ગયા. એટલે હવે કઈ બાજુ જવું, કઈ દિશામાં જવું કંઈ ખબર પડી નહીં. એમાં એને તરસ બહુ લાગી. ઘોડેસવારી કરે એટલે પરસેવો બહુ વળે, એટલે તરસ બહુ લાગી. એટલે એને થયું કે લો ને, અહીંયા નજીકમાં પાણી હોય એવું લાગે છે, હું જઈને પાણી પીવા જાઉં. તો એ તળાવમાં પાણી પીવા ગયા. ત્યાં જંગલના ભીલ લોકો હતા ને, એ બધાએ ચારે બાજુથી ઘેરીને એને પકડી લીધા અને પાંજરામાં પૂરી દીધા બાદશાહને. બાદશાહને થયું કે આ લોકો મને શું કરવાના છે. તો પાંજરામાં બાદશાહને લઈને એનું જે કોલોની હતી ને ભીલ લોકોની, ત્યાં ગયા. અને પછી જોયું તો મોટું જબર કડાયું ગરમ કરવા માટે મૂકેલું, અને બધી તૈયારી જોઈ. એને ખ્યાલ આવ્યો કે આ તો મારી બલી ચડાવીને મારું માંસ રાંધવાના છે. એટલે રાજા ફફડી ગયા. હવે શું થાય? સૈન્ય તો હતું નહીં. બાદશાહગીરી તો સૈન્ય હોય તો થાય. એટલે બાદશાહ મૂંઝાણા. પછી ભીલનો જે ઓલો પંડિત હોય ને, એ બધું ચેકિંગ કરવા આવ્યો. એટલે પાંજરામાંથી કાઢીને એના શરીરનું ચેક કર્યું બધું, એ બધું સ્પેર પાર્ટ બરાબર છે ને. તો જોયું તો આંગળીનું એક ઠેબું કપાયેલું હતું. એટલે ભીલ લોકોના પંડિતે કીધું કે ભાઈ આ માણસ તો નહીં ચાલે, આને કાઢી મૂકો. એટલે 2-4 લાફા મારીને બાદશાહને કાઢી મૂકો. એટલે બાદશાહ પછી ભટકતા 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 એના સૈન્ય ભેગા થઈ ગયા. અને કોઈને કીધું નહીં કે મારી હું હાલત થઈ હતી. સાના માના એના રાજ્યમાં વયા ગયા.
અને પછી રાજ્યમાં આવીને થોડીક પાટાપિંડી કરીને થોડાક સ્વસ્થ થયા એટલે સીધા જેલમાં બિરબલને મળવા ગયા. અને બિરબલને કીધું કે તું કે સાચો માણસ છો, કે તે મને કીધું તો ને મારી આંગળી કપાઈ ગઈ ત્યારે કે ભગવાને જે કર્યું એ સારું કર્યું, એ ખરેખર સાચું નીકળ્યું. કે મારી આંગળી જો કપાણી ન હોત ને તો કે ઓલા લોકો મારી બલી ચડાવીને મને મારી નાખત, મને રાંધીને ખાઈ જાત. એટલે તું સાચું કહેતો હતો. બિરબલ કહે કે હા, ભગવાન જે કરતા હોય એ સારું જ કરતા હોય. તો કે બિરબલ હવે હાલ તું જેલમાંથી બહાર આવ, એમ જેલમાંથી બહાર લાવ્યો. પછી બહાર આવીને એમ કીધું કે હાલો મારી આંગળી કપાણી એમાં મારો જીવ બચી ગયો, એ તો ભગવાને બરાબર કર્યું. પણ મેં તને જેલમાં નાખ્યો એમાં તારા માટે જ કઈ સારું થયું નહીં. જહાંપના, હું કાયમ તમારી સાથે હોઉં છું. તમે ક્યાંય પણ જાઓ તો હું તમારાથી ક્યારેય દૂર નથી હોતો. તો જંગલમાં હું તમારી સાથે જ હોત. જો તમે મને જેલમાં ન નાખ્યો હોત તો હું તમારી સાથે જ હોત. અને તમારી સાથે જો મને પકડ્યો હોત તો તમે બચી જાત. અને મારે જ કઈ આંગળી કપાડેલી નથી તો મને એ લોકો બલી ચડાવી દે. એટલે મને જેલમાં નાખ્યું, ભગવાન બરાબર ન કર્યું. દેખા, હા એ બરાબર કર્યો. એટલે હું કહું છું કે ભગવાન જે કરતા હોય એ સારા માટે જ કરતા હોય. બધા હેતુની આપણને ખબર પડે નહીં. એવું આપણને જો બધું સમજાય જાય, માનસિક શાંતિ કેટલી રહે. જરાય મગજ ટેન્શનમાં આવે. હા, સાચી વાત છે. આપણને ધીરજ નથી રહેતી એ આપણો વાંક. બાકી ભગવાન જે ટાઈમે જે કરવાનું હોય ને એ પરફેક્ટ એમ જ કરતા હોય છે.